ખૂબ જ વધારે પોચા, ટેસ્ટી, બિલકુલ રૂ જેવા પોચા અને ખાવાની મજા પડી જાય એવા દૂધીના મુઠિયાની રેસીપી આપણે જોઈશું. એના માટે અહીં મેં 250 ગ્રામ જેટલી દૂધી લઈ લીધેલી છે. ફ્રેશ દૂધી છે. એના છોલતા આપણે ઉતારી લઈશું. છોલતા ઉતારી અને સરસ રીતે આપણે એને પાણીમાં રાખીશું, જેથી દૂધી બિલકુલ કાળી ના પડે. પછી પાણીથી ધોઈને આપણે એને છીણી કાઢીશું. તો મોટા કાણાવાળી છીણી વડે જ આપણે એને છીણવાની છે. છીણ બહુ નાનું નથી પાડવાનું, બસ આ રીતે મોટા કાણાવાળી છીણી વડે આપણે બધું છીણ કરી લીધેલું છે. હવે આપણે એમાં કેટલાક બેઝિક મસાલા કરીશું. ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે મને જરૂર જણાવજો, જેથી તમારો આભાર વ્યક્ત કરી શકું. મસાલામાં આદું અને લસણ અને મરચાંની પેસ્ટ એડ કરેલી છે. તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું. લાલ મરચું 1 ચમચી, હળદર પાવડર અડધી ચમચી, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી સફેદ તલ અને થોડોક અજમો હાથેથી મસળીને એડ કરેલો છે. સ્વાદ પ્રમાણે મીઠું અને હિંગ નાખવાની. તો અત્યારે મેં હિંગ નાખી છે ચપટી જેટલી. લીલા ધાણા એડ કરેલા છે અને મીઠું એડ કરેલું છે. હવે એમાં થોડીક દળેલી ખાંડ એડ કરેલી છે. એની જગ્યા પર તમે આખી ખાંડ પણ લઈ શકો, પણ દળેલી ખાંડ લેવાથી સારું રિઝલ્ટ આવે છે. અને જો તમારે ખાંડ ના લેવી હોય તો તમે ગોળ અથવા ગોળનો પાવડર પણ લઈ શકો છો. બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની. હવે એમાં મેં અડધા કપથી થોડોક વધારે ભાખરીનો કડકડો ઘઉંનો લોટ નાખેલો છે. અત્યારે આપણે અડધા કપથી થોડોક વધારે યુઝ કર્યો છે, આગળ જરૂર લાગશે તો યુઝ કરીશું. 1.5 ચમચી જેટલો મેં એમાં ચણાનો લોટ યુઝ કરેલો છે, એટલે કે બેસન, અને 1/4 કપ જેટલો જુવારનો લોટ એડ કરેલો છે. લોટનું પ્રમાણ આપણે ઝાઝું નથી નાખ્યું. હવે એમાં 2 ચપટી જેટલો બેકિંગ સોડા એડ કરેલો છે. તેના ઉપર અડધા લીંબુનો રસ એડ કર્યો છે, જેથી બેકિંગ સોડા એક્ટિવેટ થઈ જાય, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે અને એનાથી મુઠિયા બહુ જ સોફ્ટ બનતા હોય છે. હવે બિલકુલ પાણી એડ નથી કરવાનું. દૂધી નેચરલી પોતાનું પાણી છોડતી હોય છે, એટલે આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે. અને બિલકુલ ચીકણો ના રહે એવો લોટ છે આપણો, તમે જોઈ શકો છો. હા, એમાં હું 2 ચમચી જેટલું તેલ નાખવાનું ભૂલી ગઈ હતી, એટલે આ પોઈન્ટ પર હું એમાં 1 મોટી ચમચી 1 ટેબલ સ્પૂન અને નાની ચમચી હોય તો 2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું. તેલ એડ કરવાથી ખાતી વખતે મુઠિયાના બિલકુલ ડૂચા મોંમાં નથી વળતા અને બહુ જ સરસ સોફ્ટ બને છે, એકદમ પોચા પોચા બને છે. આ રીતે મેં એને એકદમ સોફ્ટ લોટ તૈયાર કરેલો છે. આગળ મેં બિલકુલ લોટ નથી ઉમેર્યો, મારે જરૂર નથી લાગી. હવે જે સ્ટીમરની પ્લેટમાં મારે સ્ટીમ કરવાનું છે એને મેં તેલથી ગ્રીસ કરી, બીજી બાજુ સ્ટીમરમાં પાણી નાખીને મેં એને ગરમ કરવા પણ મૂકી દીધું છે. હવે હાથ પણ મેં થોડાક તેલથી ગ્રીસ કરી લીધેલા છે અને આ રીતે મીડિયમ સાઇઝના મુઠિયા વાળી લઈશું અને આ રીતે સ્ટીમરમાં આપણે મૂકતા જઈશું. તો જુઓ, સ્ટીમરની પ્લેટમાં લગભગ આટલા મિશ્રણથી 5 થી 6 જેવા મુઠિયા તૈયાર થઈ જાય. હવે જુઓ, આ મેં પાણી લગભગ 1.5 લીટર જેવું પાણી ગરમ કરવા માટે મૂક્યું છે. એમાં લીંબુનું છોલટું એટલે નાખ્યું છે કે બિલકુલ ખાર ન જામે. હવે ગરમ પાણી થઈ ગયું છે અને સ્ટીમરમાં મેં સ્ટીમ થવા માટે મુઠિયા મૂકી દીધેલા છે. એને ઢાંકીને આપણે 15 થી 20 મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દેવાનું. જો કે મેં 15 મિનિટ પછી ચેક કર્યું તો સરસ સ્ટીમ થઈ ગયેલા હતા, એટલે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી. અને ફ્રેન્ડ્સ, સ્ટીમ થવા મૂકો એટલે ગેસની ફ્લેમ હાઈ રાખવાની. હવે મેં એને પ્રોપર ઠંડા પડવા દીધા. 15-20 મિનિટ મેં એને પંખા નીચે મૂકી દીધેલા. પ્રોપર એકદમ મસ્ત ઠંડા પડી ગયા છે. પછી મેં એમાં કટ લગાવ્યા છે. તો ઠંડા પડ્યા પછી જ તમે કટ લગાવજો તો બિલકુલ નહીં તૂટે. ને જુઓ કેટલા સરસ પોચા પોચા બન્યા છે, તમે જોઈ શકો છો. આ રીતે બધા મુઠિયાને મેં કટ કરી લીધેલા છે. આવા જ ખાવ ને તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે. આજે આપણે એનો વઘાર પણ કરીશું. તો વઘાર કર્યા વગર પણ બહુ ટેસ્ટી લાગે છે અને વઘાર કરીને એનો સ્વાદ 100 ગણો વધી જાય છે. 3 ચમચી જેટલું તેલ લીધેલું છે. ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ એડ કરેલી છે. રાઈ ફૂટવા લાગે એટલે 1 ચમચી જેટલું વરિયાળી એડ કરેલી છે. એનો ટેસ્ટ સરસ લાગતો હોય છે. થોડા તલ એડ કરેલા છે. થોડા મીઠા લીમડાના પાન એડ કરેલા છે.
આ ટાઈમે તમે એમાં લીલું મરચું પણ એડ કરી શકો છો. મારે બાળકો ખાવાના છે તેથી મેં લીલા મરચાંનો વઘારમાં યુઝ નથી કરેલો. એકદમ સરસ તીખું ચટપટું તમને ખાવાનું ગમતું હોય તો તમે જરૂરથી લીલું મરચું એડ કરજો. ઉપરથી થોડા લીલા ધાણા એડ કર્યા છે અને હલકા હાથે સ્પેચ્યુલાથી મિક્સ કરી દીધેલું છે. બસ ફક્ત 2 જ મિનિટમાં સરસ વઘાર તૈયાર થઈ જાય છે. અને પછી ઉપરથી પણ થોડા લીલા ધાણા એડ કરેલા છે, જેનો ટેસ્ટ પણ સારો લાગતો હોય છે અને જેના લીધે લુક પણ સારું લાગતું હોય છે અને હેલ્ધી પણ છે. હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરી લઈશું. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ ઝટપટ અને ઇઝી રેસીપી અને ટેસ્ટી પણ ખરી. બધા જ ગુજરાતીઓની ફેવરિટ એવી મુઠિયાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. તમે જરૂરથી ટ્રાય કરજો. એકદમ પોચા પોચા બનશે, ખાવામાં મજા પડી જશે. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર. બાય બાય.